નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ આપેલો છે એ મુજબ આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના જનરલ નોલેજના જે પ્રશ્નો છે, જે ટોપિક આપેલા છે એના ઉપર આપણે દરેક ટોપિક વાઇઝ MCQ પ્રકારના આપણે અહીંયા વિડીયોમાં પ્રશ્નો રાખીએ છીએ. તો પ્રશ્નો આપણે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના જોઈશું. એના અગાઉ આપણે બંધારણના દરેક ટોપિક વાઇઝ ઓલરેડી વિડીયો બનાવીને મૂકી દીધા છે. જેના વિડીયો તમે ના જોયા હોય તો આપણું પ્લેલિસ્ટ બનાવેલું છે યુટ્યુબ ચેનલમાં, સ્પેશિયલ પોલીસ તૈયારી 2026. તો તેમાં જઈને જોઈ લેજો, બરાબર છે. અને આજથી આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના MCQ જોઈશું. તો આજે સૌપ્રથમ આપણો પહેલો ટોપિક રહેશે 1 નંબરનો છે, જે ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાનો અને આહારના ઘટકો. ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાનો અને આહારના ઘટકો. આ મુદ્દા પર આપણે 50 MCQ આ વિડીયોમાં રાખ્યા છે, બરાબર. તો અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા સાથી મિત્રો પણ તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો તમારો સમય વધુ ના લઈએ અને શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાંથી કઈ વનસ્પતિ જન્ય પેદાશ છે? ઓપ્શન એ દૂધ, ઓપ્શન બી મધ, ઓપ્શન સી અનાજ, ઓપ્શન ડી માંસ. તો ચલો આપણે પ્રશ્ન નંબર 1 નો જવાબ આવશે ઓપ્શન સી અનાજ. નીચેનામાંથી કઈ વનસ્પતિ જન્ય પેદાશ છે? તો અનાજ આવશે, કે અનાજ એ જન્ય પેદાશ ગણાય છે. પ્રશ્ન નંબર 2, મધ આપણને કોની પાસેથી મળે છે? ઓપ્શન એ પતંગિયા, ઓપ્શન બી મધમાખી, ઓપ્શન સી કીડી અને ઓપ્શન ડી ભમરો. પ્રશ્ન નંબર 2 નો આપણે જવાબ આવશે ઓપ્શન બી મધમાખી. મધમાખી પાસેથી આપણને મધ મળે છે. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયું પ્રાણી જ પેદાશ છે? ઓપ્શન એ તેલ, ઓપ્શન બી ફળ, ઓપ્શન સી ઈંડા, ઓપ્શન ડી શાકભાજી. અહીંયા ઈંડા છે. ઈંડા છે, બરાબર. તો સુધારી લેજો. તો પ્રશ્ન નંબર 3 નો આપણે જવાબ આવશે ઓપ્શન સી ઈંડા. ઓપ્શન સી ઈંડા આવશે. નીચેનામાંથી કયું પ્રાણી જ પેદાશ એટલે કે પ્રાણી દ્વારા આપણને ઈંડા મળે છે? પ્રશ્ન નંબર 4, મરઘી આપણને શું આપે છે? ઓપ્શન એ ઊન, ઓપ્શન બી ઈંડા અને માંસ, ઓપ્શન સી દૂધ, ઓપ્શન ડી રેશમ. તો અહીંયા પ્રશ્ન નંબર 4 નો આપણે જવાબ છે ઓપ્શન બી ઈંડા અને માંસ. મરઘી આપણને ઈંડા અને માંસ આપે છે. પ્રશ્ન નંબર 5, રીંગણ એ વનસ્પતિનો કયો ભાગ છે? ઓપ્શન એ મૂળ, ઓપ્શન બી યોસિયન, ઓપ્શન સી ફળ, ઓપ્શન ડી પુષ્પ. અહીંયા પ્રશ્ન નંબર 5 નો આપણે જવાબ આવે છે ઓપ્શન સી ફળ. અહીંયા બીમાં પણ ટાઈપિંગ એરર છે, તો આપણે ઓપ્શન નંબર સી આવશે ફળ, કે રીંગણ એ વનસ્પતિનો ફળનો ભાગ ગણાય છે. પ્રશ્ન નંબર 6, ગાજર અને મૂળા એ વનસ્પતિનો કયો ભાગ છે? ઓપ્શન એ પર્ણ, ઓપ્શન બી મૂળ, ઓપ્શન સી ફળ, ઓપ્શન ડી ફૂલ. તો પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન બી મૂળ. ગાજર અને મૂળા એ વનસ્પતિનો મૂળ પ્રકારનો ભાગ ગણાય છે, એટલે કે મૂળનો ભાગ ગણાય છે. પ્રશ્ન નંબર 7, મગફળીમાંથી શું મેળવવામાં આવે છે? ઓપ્શન એ ફાઈબર, ઓપ્શન બી ખાંડ, ઓપ્શન સી તેલ, ઓપ્શન ડી દૂધ. અહીંયા આપણે પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન સી તેલ. મગફળીમાંથી તેલ મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 8, જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ ખાય છે તેને શું કહેવાય? ઓપ્શન એ માંસાહારી, ઓપ્શન બી મિશ્રાહારી, ઓપ્શન સી તૃણાહારી અને ઓપ્શન ડી પરોપજીવી.
અહીંયા આપણે પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી તૃણાહારી. જે પ્રાણીઓ માત્ર વનસ્પતિ ખાય છે તેને આપણે તૃણાહારી કહીએ છીએ. પ્રશ્ન નંબર 9, સિંહ અને વાઘ કેવા પ્રાણીઓ છે? ઓપ્શન એ તૃણાહારી, ઓપ્શન બી માંસાહારી, ઓપ્શન સી મિશ્રાહારી, ઓપ્શન ડી કોઈ નહીં. અહીં આપણે પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી માંસાહારી. સિંહ અને વાઘ એ માંસાહારી પ્રકારના પ્રાણીઓ ગણાય છે. પ્રશ્ન નંબર 10, મનુષ્ય કેવું પ્રાણી ગણાય છે? ઓપ્શન એ તૃણાહારી, ઓપ્શન બી માંસાહારી, ઓપ્શન સી મિશ્રાહારી, ઓપ્શન ડી મૃતકજીવી. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન સી મિશ્રાહારી. મનુષ્ય એ મિશ્રાહારી પ્રકારનું પ્રાણી ગણાય છે. પ્રશ્ન નંબર 11, આહારના મુખ્ય પોષક તત્વો કેટલા છે? ઓપ્શન એ 3, ઓપ્શન બી 4, ઓપ્શન સી 5, ઓપ્શન ડી 7. તો પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન સી 5. આહારના મુખ્ય 5 પોષક તત્વો રહેલા છે. જે 5 પોષક તત્વો છે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારો. આ 5 પ્રકારના આહારના મુખ્ય પોષક તત્વો છે. પ્રશ્ન નંબર 12, શરીરને શક્તિ આપનારું મુખ્ય ઘટક કયું છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી કાર્બોદિત, ઓપ્શન સી વિટામિન, ઓપ્શન ડી ખનિજ ક્ષાર. તો પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન બી કાર્બોદિત. શરીરને શક્તિ આપવાનું મુખ્ય ઘટક કાર્બોદિત ગણાય છે. પ્રશ્ન નંબર 13, કાર્બોદિતનું પરીક્ષણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ આયોડિન, ઓપ્શન બી કોપર સલ્ફેટ, ઓપ્શન સી કોસ્ટિક સોડા, ઓપ્શન ડી આલ્કોહોલ. ચલો તો પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન એ આયોડિન. કાર્બોદિતનું પરીક્ષણ કરવા માટે આયોડિનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 14, બટાકા અને ચોખામાં કયું પોષક તત્વ વધુ માત્રામાં હોય છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી સ્ટાર્ચ જેને કાર્બોદિત કહીએ છીએ, ઓપ્શન ડી વિટામિન સી. અહીંયા આપણે પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી સ્ટાર્ચ અથવા કાર્બોદિત. બટાકા અથવા ચોખામાં આપણને કાર્બોદિત નામનું પોષક તત્વ જોવા મળે છે જેની વધુ માત્રા હોય છે. પ્રશ્ન નંબર 15, શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે કયું પોષક તત્વ જરૂરી છે? ઓપ્શન એ ચરબી, ઓપ્શન બી કાર્બોદિત, ઓપ્શન સી પ્રોટીન, ઓપ્શન ડી પાણી. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન સી પ્રોટીન. શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે પ્રોટીન નામનું જે પોષક તત્વ છે તેની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 16, નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રોટીન મળે છે? ઓપ્શન એ ઘી, ઓપ્શન બી મકાઈ, ઓપ્શન સી સોયાબીન અથવા કઠોળ, ઓપ્શન ડી બટાકા. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન સી કઠોળ. કઠોળમાંથી સૌથી વધુ પ્રોટીન મળતું હોય છે અને કઠોળમાં સૌથી વધુ સોયાબીનમાંથી વધુ મળતું હોય છે. પ્રશ્ન નંબર 17, કાર્બોદિત કરતાં પણ બમણી શક્તિ કોણ આપે છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી વિટામિન, ઓપ્શન ડી પાણી. અહીંયા પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી ચરબી. કાર્બોદિત કરતાં પણ વધુ શક્તિ બમણી શક્તિ ચરબી દ્વારા મળતી હોય છે. પ્રશ્ન નંબર 18, આયોડિનના દ્રાવણમાં ટીપા ચોખાના ઓસામણમાં નાખતા રંગ કેવો થાય છે? ઓપ્શન એ લાલ, ઓપ્શન બી પીળો, ઓપ્શન સી ભૂરો કાળો, ઓપ્શન ડી ગુલાબી.
પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન સી ભૂરો કે કાળો દેખાય છે. આયોડિનના દ્રાવણમાં ચોખાના ટીપાઓ સામના નાખતા રંગ ભૂરો અથવા કાળો જોવા મળે છે. પ્રશ્ન નંબર 19 પ્રોટીનના પરીક્ષણ માટે કયા બે રસાયણો વપરાય છે? ઓપ્શન એ આયોડિન અને આલ્કોહોલ, ઓપ્શન બી કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા, ઓપ્શન સી એસિડ અને બેઝ, ઓપ્શન ડી કોઈ નહીં. અહીંયા આપણે પ્રશ્ન નંબર 19 નો જવાબ આવશે ઓપ્શન બી કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. ઓપ્શન બી આવશે કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા કે જે પ્રોટીનના પરીક્ષણ માટે વપરાય છે. પ્રશ્ન નંબર 20 કાગળ પર તેલી ડાઘા પડવા એ કયા ઘટકની હાજરી સૂચવે છે? ઓપ્શન એ કાર્બોદિત, ઓપ્શન બી પ્રોટીન, ઓપ્શન સી ચરબી અને ઓપ્શન ડી વિટામિન. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી ચરબી. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે કાગળ પર તેલી ડાઘા પડવા અથવા બાષ્પ થવું એ ચરબી ઘટક એટલે ચરબીની હાજરી સૂચવે છે. અને ખાસ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો પ્રશ્ન નંબર 21 આવ્યા છે આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવા માટે કયું વિટામિન જરૂરી છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ડી. અહીંયા આપણે પ્રશ્ન નંબર 21 નો જવાબ આવશે ઓપ્શન એ વિટામિન એ. આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવા માટે આપણે વિટામિન એ ની જરૂર પડતી હોય છે. પ્રશ્ન નંબર 22 ખાટા ફળો કે જે લીંબુ નારંગી છે તેમાં કયું વિટામિન ભરપૂર હોય છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન કે, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ડી. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન સી વિટામિન સી. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળતું હોય છે, ખાસ કરીને લીંબુ અને નારંગી જેવા ફળો. પ્રશ્ન નંબર 23 હાડકાં અને દાંતના બંધારણ માટે કયું ખનિજ જરૂરી છે? ઓપ્શન એ આયર્ન, ઓપ્શન બી આયોડિન, ઓપ્શન સી કેલ્શિયમ અને ઓપ્શન ડી સોડિયમ. ચાલો તો પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન સી કેલ્શિયમ. હાડકાં અને દાંતના બંધારણ માટે કેલ્શિયમ નામનું જે ખનિજ છે એ ખૂબ જ જરૂરી હોય છે હાડકાં અને દાંતના બંધારણ એટલે કે હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે. પ્રશ્ન નંબર 24 સૂર્યપ્રકાશની હાજરીમાં આપણું શરીર કયું વિટામિન બનાવે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ડી. અહીંયા પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન ડી વિટામિન ડી. સૂર્યપ્રકાશની હાજરીમાં આપણું શરીર વિટામિન ડી બનાવે છે એટલે કે સૂર્યપ્રકાશ જ્યારે શિયાળાની ઋતુ હોય છે એ સમયે સવારના તાપમાં ઊભું રહેવું જોઈએ જેથી કરીને વિટામિન ડી મળી રહે. પ્રશ્ન નંબર 25 એનિમિયા પાંડુ રોગ કયા તત્વની ઉણપથી થાય છે? ઓપ્શન એ કેલ્શિયમ, ઓપ્શન બી આયોડિન, ઓપ્શન સી આયર્ન જેને લોહ તત્વ કહેવાય છે અને ઓપ્શન ડી મેગ્નેશિયમ. ચાલો તો પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન સી આયર્ન અથવા લોહ તત્વ. જે એમોનિયા અથવા પાંડુ રોગ છે કે જે આયર્ન અથવા લોહ તત્વના ઉણપથી થતો રોગ છે. પ્રશ્ન નંબર 26 ગોઈટર રોગ કયા તત્વની ઉણપના કારણે થાય છે? ઓપ્શન એ આયર્ન, ઓપ્શન બી આયોડિન, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન કે. અહીંયા પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન બી આયોડિન. આયોડિનની ઉણપના કારણે ગોઈટર નામનો રોગ થતો હોય છે.
પ્રશ્ન નંબર 27. સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન બી, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન ડી. અહીંયા આપણે પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન સી વિટામિન સી. સ્કર્વી રોગ એ વિટામિન સી ની ઉણપના કારણે થાય છે. પ્રશ્ન નંબર 28. રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન ડી, ઓપ્શન સી વિટામિન ઈ અને ઓપ્શન ડી છે વિટામિન કે. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન એ વિટામિન એ. વિટામિન એ ના ઉણપના કારણે રતાંધળાપણું આવતું હોય છે. પ્રશ્ન નંબર 29. બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? ઓપ્શન એ વિટામિન બી1, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન ડી, ઓપ્શન ડી વિટામિન એ. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન એ વિટામિન બી1. વિટામિન બી1 ની ઉણપના કારણે બેરી નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 30. હાડકાં નરમ બની જવા એ કયા વિટામિનની ખામી છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન ડી અને ઓપ્શન ડી વિટામિન કે. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન સી વિટામિન ડી. વિટામિન ડી ઘટી જવાના કારણે અથવા ઓછી થઈ જવાના કારણે હાડકાં નરમ બની જતા હોય છે. પ્રશ્ન નંબર 31. આહારમાં રહેલા વૃક્ષાંશ પાચક રેસાનું કાર્ય શું છે? ઓપ્શન એ શક્તિ આપવી, ઓપ્શન બી રોગ સામે રક્ષણ કરવું, ઓપ્શન સી ન પચેલા ખોરાકને બહાર કાઢવામાં મદદ, ઓપ્શન ડી હાડકાં મજબૂત કરવા. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન સી ન પચેલા ખોરાકને બહાર કાઢવામાં મદદ કરવી. એટલે આહારમાં રહેલા પાચક રેસાનું કાર્ય ન પચેલા ખોરાકને બહાર કાઢવામાં મદદ કરવાનું છે. પ્રશ્ન નંબર 32. શરીરમાંથી નકામા પદાર્થોને પેશાબ અને પરસેવા વાટે બહાર કાઢવા શું જરૂરી છે? ઓપ્શન એ ચરબી, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી પ્રોટીન, ઓપ્શન ડી લોહ તત્વ. આપણો પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન બી પાણી. શરીરમાંથી નકામા પદાર્થોને પેશાબ અથવા પરસેવા વાટે બહાર કાઢવા માટે પાણીની જરૂરિયાત પડતી હોય છે. પ્રશ્ન નંબર 33 છે. જે આહારમાં બધા જ પોષક તત્વો પૂરતી માત્રામાં હોય તેને શું કહેવાય છે? ઓપ્શન એ માંસાહારી આહાર, ઓપ્શન બી શાકાહારી આહાર, ઓપ્શન સી સમતોલ આહાર અને ઓપ્શન ડી ફળ આહાર. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન સી સમતોલ આહાર. જે આહારમાં બધા જ પોષક તત્વો પૂરતી માત્રામાં મળતા હોય છે જે આહારને આપણે સમતોલ આહાર કહીએ છીએ. પ્રશ્ન નંબર 34. ખોરાક રાંધવાથી કયું વિટામિન ગરમીથી નાશ થાય છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન ડી, ઓપ્શન સી વિટામિન સી અને ઓપ્શન ડી વિટામિન કે. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન સી વિટામિન સી. ખોરાક રાંધવાથી વિટામિન સી એ ગરમીના કારણે નાશ પામતું હોય છે. પ્રશ્ન નંબર 35. કયા પોષક તત્વના વધુ પડતા સેવનથી મેદસ્વીતા એટલે કે જાડાપણું આવે છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી વિટામિન, ઓપ્શન સી ચરબી અને ઓપ્શન ડી રેસા. અહીંયા પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન સી ચરબી. ચરબીવાળો જે કોઈ બી ખોરાક હોય છે અથવા પોષક તત્વ છે જેનું વધુ પડતું સેવન કરવાથી મેદસ્વીતા અથવા જાડાપણું આવતું હોય છે.
પ્રશ્ન નંબર 36. દૂધ એ કેવો આહાર ગણાય છે? ઓપ્શન એ અપૂર્ણ આહાર, ઓપ્શન બી સંપૂર્ણ આહાર, ઓપ્શન સી હલકો આહાર, ઓપ્શન ડી મિશ્ર આહાર. અહીંયા પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી સંપૂર્ણ આહાર. દૂધ એ સંપૂર્ણ આહાર ગણાય છે. પ્રશ્ન નંબર 37. પાલકની ભાજીમાં સૌથી વધુ શું હોય છે? ઓપ્શન એ આયોડીન, ઓપ્શન બી લોહ તત્વ આયર્ન, ઓપ્શન સી ચરબી, ઓપ્શન ડી કાર્બોદિત. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી લોહ તત્વ આયર્ન. પાલકની ભાજીમાં સૌથી વધુ લોહ તત્વનું પ્રમાણ રહેલું હોય છે. પ્રશ્ન નંબર 38. કઠોળના ફણગાવવાથી તેમાં કયા વિટામિનનું પ્રમાણ વધે છે? ઓપ્શન એ વિટામિન સી, ઓપ્શન બી વિટામિન ડી, ઓપ્શન સી વિટામિન કે અને ઓપ્શન ડી વિટામિન ઈ. તો પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન એ વિટામિન સી. કઠોળના ફણગાવવાથી તેમાં વિટામિન સી નું પ્રમાણ વધતું હોય છે. પ્રશ્ન નંબર 39. ઘઉં અને ચોખા કયા પ્રકારનો ખોરાક છે? ઓપ્શન એ કઠોળ, ઓપ્શન બી ધાન્ય અથવા અનાજ, ઓપ્શન સી ફળ અને ઓપ્શન ડી શાકભાજી. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી ધાન્ય. ઘઉં અને ચોખા એ ધાન્ય અથવા અનાજ પ્રકારનો ખોરાક છે. પ્રશ્ન નંબર 40. તેલીબિયાંમાંથી આપણને શું મળે છે? ઓપ્શન એ ખાંડ, ઓપ્શન બી મીઠું, ઓપ્શન સી તેલ, ઓપ્શન ડી વિનેગર. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન સી તેલ. તેલીબિયાંમાંથી આપણને તેલ મળે છે. પ્રશ્ન નંબર 41. મધમાખી ફૂલોમાંથી શું એકઠું કરે છે? ઓપ્શન એ પરાગરજ, ઓપ્શન બી મધુરસ, ઓપ્શન સી પાંખડીઓ, ઓપ્શન ડી પાણી. અહીંયા પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી મધુરસ નેક્ટર. જેને નેક્ટર કહેવાય છે કે મધમાખી ફૂલોમાંથી મધુરસને એકઠું કરે છે. પ્રશ્ન નંબર 42. નીચેનામાંથી કયું મૂળ નથી? ઓપ્શન એ ગાજર, ઓપ્શન બી મૂળો, ઓપ્શન સી બટાકા અને ઓપ્શન ડી શક્કરિયા. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન સી બટાકા. બટાકા એ મૂળ પ્રકારમાં ગણાતું નથી, તે પ્રકાંડ ગણાય છે. એ સિવાય ગાજર, મૂળો અને શક્કરિયા એ મૂળ નામના વર્ગમાં આવે છે. પ્રશ્ન નંબર 43. મીઠું એ કેવું પ્રાપ્તિ સ્થાન છે? ઓપ્શન એ વનસ્પતિ, ઓપ્શન બી પ્રાણી, ઓપ્શન સી કુદરતી દરિયો અથવા ખાણ, ઓપ્શન ડી માનવ સર્જિત. ચલો તો પ્રશ્ન નંબર 43 નો જવાબ આવશે ઓપ્શન સી કુદરતી. મીઠું એ કુદરતી પ્રાપ્તિ સ્થાન ગણાય છે. દરિયો અથવા ખારા પાણીમાંથી આપણને મીઠું મળી જતું હોય. પ્રશ્ન નંબર 44. દૂધ, દહીં, પનીર અને ઘી કયા પ્રકારના સ્ત્રોત છે? ઓપ્શન એ વનસ્પતિજન્ય, ઓપ્શન બી પ્રાણીજન્ય, ઓપ્શન સી રાસાયણિક, ઓપ્શન ડી કોઈ નહીં. ચલો પ્રશ્ન નંબર 44 નો જવાબ છે પ્રાણીજન્ય. ઓપ્શન બી આવશે. દૂધ, દહીં, પનીર અને ઘી એ પ્રાણીજન્ય પ્રકારના સ્ત્રોત ગણાય છે. પ્રશ્ન નંબર 45. ખાદ્ય રેસાઓને બીજા કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ સ્ટાર્ચ, ઓપ્શન બી વૃક્ષાંશ, ઓપ્શન સી પ્રોટીન, ઓપ્શન ડી એમિનો એસિડ.
પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી વૃક્ષાંશ. ખાદ્ય રેસાઓને બીજા વૃક્ષાંશના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 46 વિટામિન બી કોમ્પ્લેક્સનો મુખ્ય સ્ત્રોત કયો છે? ઓપ્શન એ ખાટા ફળ, ઓપ્શન બી આખા ધાન્ય યકૃત, ઓપ્શન સી તેલ અને ઓપ્શન ડી સૂર્યપ્રકાશ. ચાલો પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન બી આખા ધાન્ય અને યકૃત. વિટામિન બી કોમ્પ્લેક્સ એ આખા ધાન્ય પ્રકારના જે સ્ત્રોત છે એ અને યકૃતમાંથી મળે છે. પ્રશ્ન નંબર 47 આપણા શરીરના વજનનો કેટલા ટકા ભાગ પાણી છે? ઓપ્શન એ 20%, ઓપ્શન બી 50%, ઓપ્શન સી 70% અને ઓપ્શન ડી 90%. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન સી 70%. આપણા શરીરના વજનનો કેટલા ટકા ભાગ પાણી છે? તો 70% ભાગ પાણી છે, એટલે કે શરીરના વજનનો 70% જેટલો ભાગ પાણીનો છે. પ્રશ્ન નંબર 48 લોહીના જામી જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદ કરે છે? ઓપ્શન એ વિટામિન એ, ઓપ્શન બી વિટામિન સી, ઓપ્શન સી વિટામિન ઈ અને ઓપ્શન ડી વિટામિન કે. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન ડી વિટામિન કે, કે જે લોહી જામી જવાની પ્રક્રિયામાં વિટામિન કે એ મદદરૂપ થતું હોય છે. પ્રશ્ન નંબર 49 રોગો સામે રક્ષણ આપતા આહારના ઘટકો કયા છે? ઓપ્શન એ કાર્બોદિત અને ચરબી, ઓપ્શન બી વિટામિન અને ખનિજ ક્ષાર, ઓપ્શન સી પ્રોટીન અને પાણી, ઓપ્શન ડી માત્ર રેસાઓ. ચોથો પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી વિટામિન અને ખનિજ ક્ષાર, કે જે રોગો સામે રક્ષણ આપે છે. એટલે કે રોગો સામે રક્ષણ આપતા આહારના ઘટકો વિટામિન અને ખનિજ ક્ષારને ગણાય છે. પ્રશ્ન નંબર 50 બાળકોમાં પ્રોટીનની ઉણપથી કયો રોગ થઈ શકે છે? ઓપ્શન એ રતાંધળાપણું, ઓપ્શન બી ક્વાશિઓર્કોર એટલે કે મરાસપમ્સ, ઓપ્શન સી સ્કર્વી અને ઓપ્શન ડી ગોઈટર. પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી ક્વાશિઓર્કોર. બાળકોમાં પ્રોટીનની ઉણપથી ક્વાશિઓર્કોર નામનો રોગ થઈ શકે છે. તો આજના આપણા ટોપિકમાં 50 MCQ આહારના ઘટકો અને તેના પ્રાપ્તિસ્થાનના સ્ત્રોતો એ જે ટોપિક હતો એનો અહીંયા 50 MCQ સમાપ્ત કરીએ છીએ. અને એના પછીનો જે છે જોઈ લઈએ. બરાબર, આજનો આપણો હતો ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિસ્થાન અને આહારના ઘટકો. આના પર આપણે 50 MCQ અહીંયા સમાપ્ત થયા. હવે નેક્સ્ટ બીજા વિડીયોમાં આપણે પાક ઉત્પાદન અને તેના વ્યવસ્થાપન અને જોડે જોડે અન્ય સ્ત્રોતમાં સુધારણા આના પર આપણે 50 MCQ લઈને આવીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ખાસ જે મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. તમારું તમને કંઈ ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવજો, જેનો જરૂરથી હું જવાબ આપીશ. અને તમારા મિત્રોને પણ શેર કરજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.